મિત્રો ગઈકાલે સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જે વિસાવદરના હતા, જે ગોપાલભાઈ ઇટલિયા, એમના પર હુમલો થયો. કેવી રીતના કે જાહેર સભાની અંદર જ એક વ્યક્તિ અચાનક આવ્યા અને એમના પર બોટલ ફેંકી અને જે રીતના ગોપાલ ઇટલિયાના શકલ પર એટલે કે મોઢા પર જઈને વાગી હતી અને જે હાજર લોકો હતા એમના પર તૂટી પડ્યા હતા અને ધોઈ પણ નાખ્યા હતા. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, કહીએ તો ખોટું નથી. અત્યારે ગુજરાતની અંદર જે રીતના રાજકારણ છે ખૂબ જ એટલે ખૂબ જ ગરમાઈ ગયું છે. ગઈકાલે ગોપાલભાઈ ઇટલિયા પર એટલે કે વિસાવદરના ધારાસભ્ય છે, આમ આદમી પાર્ટીના જે પેટા ચૂંટણીમાં જીત્યા છે અને ગોપાલભાઈ ઇટલિયા ખૂબ સારું કામ કરે છે. યુવાનો માટે બોલે છે, માતાઓ માટે બોલે છે અને ખેડૂતો માટે બોલે છે. અત્યારે જે રીતના સમાચાર આપણને મળી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટલિયા પર જે રીતના ગઈકાલે સુરેન્દ્રનગરમાં સભા કરી રહ્યા હતા ત્યારે અચાનક કોઈ અજાણ્યો વ્યક્તિ આવ્યા અને એના પર હુમલો થયો, એટલે કે બોટલ ફેંકી. હવે એ હુમલો જ કહેવાય. મિત્રો સૌથી મોટા સમાચાર એ છે કે ભાઈ આ શું થઈ રહ્યું છે ગુજરાતની અંદર. આ ગોપાલભાઈ ઇટલિયા પર કેમ બોટલ ફેંકવામાં આવી છે, હવે આગળ તપાસ થશે અને તપાસનો વિષય છે. પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર છે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. આ ઈકે ચેનલ કોઈપણ પક્ષને સપોર્ટ નથી કરતો. અમારું કામ છે તમારા સુધી માહિતી પહોંચાડવાની, અને જે પણ માહિતી આ ઈકે ચેનલ પહોંચાડે છે એ સાચી અને હકીકત જ છે અને લોકો માહિતી લે છે પછી તમારા સુધી પહોંચાડવાનું કામ કરે છે. જ્યાં મિત્રો જે રીતના ગોપાલભાઈ ગઈકાલે જે બે નેતાઓ પર હુમલો થયો, બંને નેતા, એક ધારાસભ્ય ગોપાલભાઈ ઇટલિયા પર અને એક નર્મદા જિલ્લાના જે પ્રમુખ એટલે કે નિરંજન વસાવા પર, આ બંને નેતાઓ પર ગઈકાલે જો ભયાનક હુમલો થયો હતો. ખાસ કરીને આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો. આવનારા જે તપાસ થશે એ તાત્કાલિક તમારા સુધી પહોંચાડવાની હું કોશિશ કરીશું. અને તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. હું તમારો દોસ્ત શૈલેષ ભીલ. જરૂરથી આ વિડીયોને એટલો ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, વંદે માતરમ.